અંકલેશ્વર નવી દેવી ગામના મુખ્ય માર્ગ 2 મહિનામાં ખસ્તા હાલત સામે આપ પાર્ટી મેદાનમાં આવી છે. રોડની ખસ્તા હાલત થતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રોડ પુનઃનિર્માણ ના કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જે તે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તાસભર રોડની કામગીરી ન કરતા રોડ બેસી જવા સાથે મસમોટા ગાબડા પડ્યા છે. અંકલેશ્વર શહેરને અડીને આવેલ નવી દેવી ગામ ખાતે 2 મહિના પૂર્વે જિલ્લા પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવાયો હતો, તો તેના પર એક નાનો બ્રિજ પણ નિર્માણ પામ્યો છે. જે માર્ગ પર આરસીસી સ્ટ્રક્ચરમાંથી કાંકરા ખરી રહ્યા છે. રોડની કામગીરી હલકી કક્ષાના મટીરીયલ અથવા ઇજારદાર દ્વારા તકલાદી કામ કરી વેઠ ઉતારી હોવાનો સીધો જ આક્ષેપ રહીશો કરી રહ્યા છે. આ અંગે આપ પાર્ટી હવે મેદાનમાં આવી છે અને વધુ નવી દેવી શહેર નવા દીવા બોરભાઠાને જોડતા મુખ્ય માર્ગ હોવાથી માર્ગના પુનઃનિર્માણની માંગ કરી હતી. રોડ વચ્ચેથી રિસલ બેસી ગયો છે અને આરસીસી સ્ટ્રક્ચર પણ ઉખડી જતા ખાડા પડી ગયા છે, તો રોડ પર ઠેર ઠેર કાંકરા ખરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ઇજારદારને મૌખિક સૂચના તેમજ નોટિસ આપી ત્વરિત અસરથી રોડના નિર્માણ અંગે તાકીદ કરી હોવા છતાં ઇજારદાર દ્વારા કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા આ અંગે આપ પાર્ટી કાને વાત પહોંચતા તેઓ દ્વારા પણ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે જ્યારે સરકાર વિકાસના કામોની વાત કરતી હોય ત્યારે તમે જોઈ શકો છો કે વિકાસના નામે અત્યારે ખૂબ મોટા પાયે કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. હાલ તમે જોઈ શકો છો કે આરસીસી રોડ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો છે. એ રોડનું 2 મહિના અગાઉ જ બન્યો છે, તો અત્યારે એના અંદર મોટા ખાડા પડી ચૂક્યા છે. અને આ રોડ એક એવો છે કે શહેર અને નવી દેવી, બોરભાઠા અને નવા દીવા તમામ 3 થી 4 ગામોને જોડતો રોડ છે. અને આવા જ મોટા ખાડા પડવાના કારણે અવર જવર કરતા રાહદારીઓના અકસ્માત થાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો ખાસ કરીને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ અને લગતા વગતા અધિકારીઓ જે આ કામોની જે સુપરવાઇઝર દ્વારા ચકાસણી કરવામાં આવે છે એ સ્પષ્ટપણે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક કામની ગેરહાજરી હોય છે, જેના કારણે આવી હલકી ગુણવત્તાવાળું કામ થાય છે અને આવી જ ભૂલોના કારણે મનુષ્ય જીવ ગુમાવવાનો વારો આવે છે.